ભાઈ મન કઈ ખાવાનું મન થાય છે. લે તારા પપ્પાનો ફોન આવ્યો હતો. તમને તકલીફ શું હે? કેમ? તારા પપ્પા ને મારા પપ્પા ને શું કરો? તમારા પપ્પા નથી? પપ્પા એક જ હોય અને સસરા ને સસરા કહેવાય ને પપ્પા ને પપ્પા કહેવાય. તું મારી વાત સાંભળ. મમ્મી પપ્પા છે છોકરાને કોઈ દુખી કરે, ના એને હેરાન કરે, ના જાણી જોઈને એનું ભવિષ્ય ખરાબ કરે, ના ના. તો તારા પપ્પાએ એની બધી મુશ્કેલીઓ હતી, એનું બધું દુઃખ હતું, એ મારા ઉપર કેમ નાખ્યું? બહુ ગરમી છે, બહુ ગરમી છે. એ લગન પછી તમને પહેલી વાર મળ્યા તો હું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું યાર. હું તો આની વાત કરું ભાઈ. મને ખબર છે તમે મને જ કહેતા હતા. યાર ના લે ડ્રેસ ની વાત કરું. મને ખબર છે તમે મને જ કહેતા હતા. હા નહીં સમજે ભાઈ. जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? મીતુ અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા આ ઇજિપ્ત ની મમ્મી છે અને ઇન્ડિયા ની મમ્મી છે. તો આ ઇજિપ્ત ની મમ્મી ને ઇન્ડિયા ની મમ્મી માં શું ફરક? અરે બેટા આ ઇજિપ્ત ની મમ્મી અને ઇન્ડિયા ની મમ્મી માં ઘણો ફરક. આ ઇજિપ્ત ની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયા ની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હરણ મમ્મી. અપો 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 આ ઉઠ. જમવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. જમવાનું આપ ચાલ. લાગે છે આખો દી કામ કરી કરીને થાકી ગઈ. મારે જ જમવાનું બનાવવું પડશે. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? હવે મમ્મી મને આ પાઠ જ નથી યાદ રહેતો. તાર પપ્પા ને કેજા આને જરાક પાઠ પાકો કરાવો તો ને યાદ નથી રહેતો. શું છે લાવ. પેલા મને એક વાત કે, તે ગધેડો જોયો? હા પપ્પા. તે ઘુવડ નું મોઢું જોયું? હા પપ્પા. પણ એનું હું તો કયો? ઈ બેયના મોઢા ભેગા કરીને એના જેવું મોઢું છે તારું. મમ્મી તો એમ કહેતી હતી કે તારું મોઢું પપ્પા જેવું છે. હા દીકરો બે હરખા ભેગા થયા છે. સુધરી જા ને કે તારી હાલત એ તારા બાપ જેવી થાહે. નહીં થાય. હું લગન જ નહીં કરું. મજા આવ્યા. પપ્પા 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 મને ચોકામાંથી બરફ બનાવતા આવડી ગયો. छोटा सा मेरा जहां है. હું વાત કરીશ બેટા? એ કઈ રીતે? આવી રીતે. હું ખાઈને તે આને ગયા વર્ષે મેં તમને કેટલા હેરાન કર્યા, કેટલું તમારું લોહી પીતું નહીં. અરે ગાંડી, ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય હવે.
વાત વાતમાં તમને કેટલા ઠીકાન પાટા માર્યા નહીં? અરે મારી વાલી એ બધું હવે નવા વર્ષમાં ભૂલી જવાનું હોય ને આવું ધીમે ધીમે બોલ તો સાંભળી જાય. આ દિવાળી આખા ઘરના ધૂમઝાડા મેં તમારા પાસે કરાવ્યા ને માળિયામાં ચડાવ્યા. એ મારી વાલી હું કહું છું ને એ બધું નવા વર્ષમાં ભૂલી જવાનું હવે. આખું વરસ તમને ખબર ન પડે ને એમ તમારા પાકીટમાંથી પૈસા કાઢી કાઢીને વાપરા. હવે કે નહીં વાલી ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય? આ નવા વર્ષમાં તો હું પણ એકે જન્મમાં નહીં ભૂલાય. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद યાર નવું વર્ષ છે ને તમને પગે લાગી લઉં. બસ 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 ગાંડી એની કાંઈ જરૂર નથી. લે 1000 રૂપિયા રે. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલો હું આવું હો. એની કાંઈ જરૂર નથી. 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 એ જસુ ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે ને સજાવટી થઈ ગઈ. હવે હું એક બાકી રહી છું. એટલે મારે બધું કરાવવાનું છે, ફેશિયલ ને સ્પા ને હેર કટિંગ ને. ચાલો પાર્લર તારો અગા મંદિર હોય આ દિવાળીમાં એટલા બધા ખર્ચા નથી કરવાના. શાંતિ રાખો. તો ખાલી હેર કટિંગ ને ફેશિયલ જ કરાવશું. તો કરાઈ આવો એમાં અમારી શું જરૂર પડે? અમે થોડા કાંઈ તમારા બ્યુટી પાર્લર જોયા. પણ તમે ભેગા તો હાલો. ક્યાં પણ અત્યારે તારે ભેગા હાલો તો શાંતિ રાખ નિરાંતે જાવ. એ પણ અહીં નજીક જ છે આનંદ વાટિકામાં. હમણાં 2 મિનિટ થાય પહોંચતા. હાલો હાલો એટલે પણ અત્યારે એ હાલો ને પણ. હું તમને કહેતી હતી ને નજીક જ છે આપણા ઘરની નજીક જ પહોંચી ગયા ને આપણે 2 મિનિટમાં. હાલ તો ખરી અંદર તો હાલ તો ટ્રાફિક લાગે કેટલા બધા ચપ્પલ છે. તો પણ હોય જ ને. જા પાયલ બેન છે 15 વર્ષથી આ પાર્લર ચલાવે છે. હું તમને કહેતી હતી ને. તમે પાયલ બેન છો? હા તો અમારા બેન ને રિપેર કરવાના છે થઈ જાય ને? આ તો થઈ જ જાય ને એમાં શું. આપો સામે પોલીસ વાળા છે બેલ પહેર લે તો. ઉતાવળમાં મગજ ઘરે ભૂલી ગયા છો કે હું? બેલ પહેર જલ્દી. ડ્રેસમાં થોડોક બેલ્ટ હોય. એ ભાઈ સીટ બેલ્ટ ની વાત કરું છું. કોણ તેમાં આ મામો હગો નહીં થાય. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસો એટલે પાછી આવે એના છાપા વાંચવા તમારે મૂકો છાપા ચાલો નાવાનું પતાવો એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે અરે સાલા નાવા બેઠો હું ને તો બહારથી બારણા ઠોકે એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે એ જ કરું છું આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે હું તો રોજ મારી પથારી અહીંયા જ કરતી જાય આવજો કે પછી બાથરૂમમાં જાઓ કપડા પાણીમાં બોળી દેજો આહાહા. બીજી કોઈ સૂચના તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે ચાલો હશે સાંભળવાલી શું છે મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ કેમ આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે હાઈ લેવલ 12મા માળે છે હાઈ લેવલ પેન્ટ આવી કે નહીં બોલ ને તમને મારા કરતા પેન્ટ ની વધારે ચિંતા છે પણ એ તો હોય જ ને ગાંડી તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય અરે તું છોડ દે બોલતી નહીં પાટલુન નો ટોપિક નહીં કરતી નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ ને સાલી એવી જગ્યાએથી બાળ્યું જે રફુએ થતું નથી જરૂર શું લંગડી લે થર્ડ ક્લાસ વિચારો અને થર્ડ ક્લાસ જોક્સ આ બધું થર્ડ ક્લાસ આ તો છે જ કઈ કઈને થાકી ગઈ કે નોકરી છોડો હવે ચૂપ થઈ જા એકદમ ચૂપ થઈ જા રોજ સવાર પડે ને માથું કાઢ નોકરી છોડો 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 તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું શું એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા ભગત માણસ હતા તારી માએ જીદ કરી સફારી સૂટ સીવડાવ્યા બોલ બેરિંગની એજન્સીઓ લીધી શું થયું 6 મહિનામાં દેવાળું કાઢ્યું જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતાદી કરતા ખબરદાર મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા હું લાવતો જ નથી એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે જ મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી જા સાલી કેટરરની પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે લોહી પી ગઈ તારી મમ્મી મારું લોહી પી ગઈ કેમ આ વખતે કઈ દિવાળી જેવું લાગતું જ નથી કા? તો પતંગ ચગાય તારું તો દર દિવાળી ઊભું હોય આ દિવાળી કે દિવાળી જેવું લાગતું નથી હો.
તો હોળી મનાય લગાવ કલર આની મની જતી રહે નકર વગર કલરે લાલ કરી નાખી આગળી આઈ મોટું જીવરી જેવું લાગતું નથી દિવાળી બગાડવા આવી જાય